जया प्रज्ञापूर्णा प्रभु परमगीतस्वि जगने दया दृष्टि याचूं अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भाषितचित्त समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 115 મુંબઈ અષાઢ સુદ પાંચમ રવિ વિક્રમ સંવત 1946 તારીખ 22/3/22/6/1890 ધર્મ ઈચ્છક ભાઈશ્રી પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય ત્રિભુવનભાઈ માણેકચંદ, અંબાલાલભાઈ લાલચંદભાઈ બંને ભાઈઓ છે, પણ એક મામાને ત્યાં દત્તક લીધા છે, લેવાયેલા છે અંબાલાલભાઈને, એટલે એમનું નામ બદલાયું છે પિતાશ્રીના પાછળ। એ બંને સગા ભાઈઓ છે, ખંભાતવાસી મુમુક્ષુઓ છે। અને ત્રિભુવનભાઈ હમણાં જ થોડાક દિવસ પહેલાં જ, થોડાક મહિના પહેલાં, એટલે અષાઢ મહિનાનો પત્ર છે, 3-4 મહિના પહેલાં જ પરમ કૃપાળુદેવ પાસે મુંબઈમાં આજ્ઞા દ્વારા, વિનંતી દ્વારા પહેલી જ વખત સત્સમાગમ દર્શન કરીને આવ્યા છે। અને તેમને પરમ કૃપાળુદેવે રૂબરૂ જાતે જ લખીને જતી વખતે 105મો પત્ર છે, મહાવીરના બોધને પાત્ર કોણ, એ 10 બોલ લખી આપ્યા હતા। 10 કમાન્ડમેન્ટ્સ જેવું જે 10 આજ્ઞા છે તે લખી આપ્યું હતું તે મહદભાગી શ્રી ત્રિભુવનભાઈ અને એમના જ ભાઈ તે અંબાલાલભાઈ, એ બંનેને આ લખ્યો છે પત્ર। ધર્મ ઈચ્છક ભાઈ શ્રી સંબોધન જ સુંદર કે તમને ખરેખર ધર્મની ઈચ્છા છે એમ કૃપાળુદેવે સર્ટિફાઈ કર્યું। આપણે કહીએ કે અમને ધર્મ કરવો છે, ધર્મ ગમે, રુચિ છે, ઈચ્છા છે, કંઈક હવે આમાં કરવું છે, કલ્યાણ કરવું છે, ભાવના જાગી છે, જિજ્ઞાસા લાગી છે, અથવા તો કંઈક શુભેચ્છાના સ્ટેજમાં આવ્યા છીએ, એમ નહીં। પરમ કૃપાળુ દેવે વિશેષણ આપ્યું, સંબોધન આપ્યું, ત્યાં ઘણી બધી મહત્તા વધી જાય છે। તમારા બંને પત્તા મળ્યા, વાંચી સંતોષ પામ્યો। બંનેએ પત્ર લખ્યો હશે, પોસ્ટકાર્ડ લખ્યા હશે અને વાંચીને સંતોષ પામ્યા છે। જ્ઞાની પુરુષ સંતોષ પામે ત્યારે જેવી તેવી વાત હોય નહીં, એ રાગ દ્વેષ રહિત હોય, એની સાથે સાથે સમ્યક પ્રકારે બધી બાજુથી તુષ્ટિ થઈ, પ્રસન્નતા થઈ, આનંદ થયો, એમને થોડો રાગભાવ છે। રાગભાવ હોય ત્યાં આપણે જ્ઞાની પુરુષ કહેતાય નથી। તો કયો રાગભાવ છે? તો કે પ્રશસ્ત હોય, શિષ્ય હોય, એ જુદી વાત છે। સત્પુરુષ થઈ શકે તેમ હોય, સદગુરુ થઈ શકે તેમ હોય, સત્પાત્ર હોય, યોગ્યતા થઈ ગઈ હોય અને ખરેખર એને સતનું ભાન થાય, ધર્મ પામે તેવા હોય, એનો સંતોષ હોય, એ સ્વાભાવિક છે। એ આનંદ આપણને પણ હોય, જ્ઞાની પુરુષને પણ હોય, કોઈને પણ હોઈ શકે। પણ સંતોષ કહેતા સમ્યક પ્રકારે અને બધી બાજુથી તુષ્ટિ થઈ છે, પ્રસન્નતા થઈ છે, રાજીપો થયો છે, ખુશી થઈ છે અને વાંચી સંતોષ પામ્યો। ઘણી વખત સમાધાન પામ્યો એમ પણ સંતોષનો અર્થ થાય। આપણા મનમાં કોઈક શંકા આશંકા હોય, કોઈક વાત મનમાં ડોળાતી હોય અને એનું સમાધાન થાય, નિરાકરણ થાય, નિવારણ થાય, તો પણ એમ થાય કે હાશ, હવે સંતોષ થયો, આ વાતનો ખુલાસો થયો, આની શાંતિ થઈ, આની સમાધિ થઈ, એટલે ત્યાં સંતોષ જ કહીએ। અહીંયા તો સંતોષ પામ્યો। તુષ્ટિ ગુણ છે, બહુ મોટો ગુણ છે। ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે। જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય
ત્યાં મૌનપણે ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી તે જ શ્રેયસ્કર છે. પરમ કૃપાદેવ પોતાની વાત લખે છે, અત્ર શાતા છે, અનુકૂળતા છે, આનંદ છે, આનંદ વૃત્તિ છે એમ લખવાના બદલે અત્રે આ પત્રમાં શું લખ્યું છે? ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. ઉપાધિ શું? તો કે આધિ વ્યાધિ ઉપાધિ. આધિ માનસિક રોગ, વ્યાધિ શારીરિક રોગ. ઉપાધિ તો કે શારીરિક માનસિક રોગ સિવાયનું જે કાંઈ હોય તે ઉપાધિ. અહીંયા બેઠા હોય અને ઉપરથી મોટી શિલા ગબડાવે, ક્યાંકથી હાથી આવી જાય, ક્યાંકથી સાપ નીકળે, અથવા તો એકદમ પૂર આવી જાય, અથવા તો એકદમ આગ લાગે, એવું કંઈક થાય, વાવાઝોડું થાય, ઝાડ પડી જાય, તોફાન થાય, બોમ્બ ફૂટે, ધરતીકંપ થાય, અને જે એકદમ જ અચાનક ઉપાધિ આવી બાહ્ય કારણો અને બાહ્ય નિમિત્તોથી થતી ઉપાધિ, અથવા તો એનું નામ જ ઉપાધિ. ત્યાં આધિ વ્યાધિ ઉપાધિ. એ સંસારમાં શરીરથી કંઈ રોગ થાય તે આપણે વ્યાધિ કહીએ, મનથી થાય તે આધિ કહીએ, અને બાકી બધું જે કાંઈ વધ્યું તે સઘળું ઉપાધિ છે. તો અહીંયા ઉપાધિનું પ્રબળ વિશેષ રહેશે. કૃપાદેવની શી ઉપાધિ છે? તો કે મહામયી મોહમયી મુંબઈ નગરીમાં બેઠા બેઠા જે 6 પદનો પત્ર પણ ઝવેરી બજારની વેપાર કરતાં કરતાં પેઢી ઉપરથી એક ઢાળિયા ઉપરથી લખાય છે, તે કૃપાદેવની વાત ચાલે છે. થોડાક સમય પછી તે પત્ર આવશે, હજુ વાર છે. પણ તેવી ઉપાધિના ઇન્જેક્શન લેતા લેતા ઉપાધિ જ જાણે કે ગર્ભમાં રહેલી છે, ફળરૂપે પણ છે, અને એના ફળરૂપે પોતે સમાધિશીત હોવાથી એકદમ શીતલીભૂત રહેતા હોવાથી એમને ઉપાધિ પણ સમાધિ છે. કોઈ પત્રમાં લખે છે, જેનું નામ માત્ર ઉપાધિ છે પણ અમને તો સમાધિ છે. જગતવાસી જીવો ઉપાધિ કહે છે, દુઃખ કહે છે, પણ અમને તો સમાધિ છે, સુખ જ છે. કેમ કે સ્વસ્વભાવનું ભાન અને સ્વસ્વભાવની સ્થિતિનું સુખ જ્ઞાની પુરુષને વર્તતું હોય છે. અને સમ્યક દૃષ્ટિ થયા પછી તો અંશે સદાય સમાધિ જે છે, રાત્રે જાગતા સૂતા સ્વપ્નમાં ગમે તે અવસ્થામાં સર્વ અવસ્થાને વિશે ન્યારો સદાય જણાય. બીજી અપેક્ષા એ બધાનો આત્મા ન્યારો જ છે, દેહરૂપ થઈ જતો નથી. દેહ જુદો છે અને આત્મા ન્યારો છે, જુદો જ રહે છે. એ અપેક્ષા એ બધા સંસારી જીવને લાગુ પડે. અહીંયા તો સમ્યક દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું કે ગમે તે અવસ્થા આવે, ગમે તે ભાવ હોય, ગમે તે પર્યાય હોય, પણ એ ન્યારો પોતાનું આત્મતત્વને અખંડ અસ્તિત્વ જુદું જ રાખી શકે છે, કોરું જ રાખી શકે છે, નોખું રાખી શકે છે, ભિન્ન છે અને ભિન્ન રાખી શકે છે. આ બહુ મોટી વાત છે, એ જ મોટી આત્મસિદ્ધિ છે. ઉપાધિનું પ્રબળપણું એટલે અત્યંત બળવાન ઉપાધિ છે, બળવંતી છે, જેવી તેવી નથી. હરિની માયા મહાબળવંતી, એવી રીતે આ ઉપાધિ માયા બરાબર પ્રચંડ સ્વરૂપ લઈને આવી છે. એનો પાલવ, એનો વિસ્તાર ઘણો જ મોટો છે, વિપુલ છે, વિશાળ છે, અને વળી એક અર્થ છે હાનિકર છે, પ્રબળ. એક અર્થ એનો એ પણ થાય કે આ નુકસાન કરે એવી ઉપાધિ છે, પણ જીવનકાળમાં એવો કોઈ યોગ આવવાનો નિર્મિત હોય, માનો કે આવા પૂર્વ સંચિત છે, પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છીએ, અને આમ જ ભવિતવ્યતા હતી, આમ જ નિર્માયેલું હતું, આમ જ કંઈક થવાનું હતું, સર્જાયેલું હતું. તો એવો યોગ હોય ત્યાં હવે શું કરવું? તો કે મૌનપણે ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. મૌનપણે, બિલકુલ મૌનપણે, અંતરવાચાનો ત્યાગ અને બહિર્વાચાનો ત્યાગ. બહિર્વાચાનો ત્યાગ તો ઘણા કરી શકે છે, ઘણા વર્ષ કરી શકે છે, ઘણા દિવસ કરી શકે છે, કલાકો કરે છે. રોજ થોડીક વાર મૌન રાખે છે, સોલિડ મૌન રાખે છે, કાસ્ટ મૌન કહેવાય તેવું રાખે છે. પણ અહીંયા મૌન કેવું છે? તો કે આત્માનું જાણપણું, જાણી લેવું. તે મુન એટલે જાણવું, તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એટલે બહિર્વાચાના ત્યાગની સાથે સાથે અંતરવાચાનો પણ ત્યાગ છે. મનમાં કોઈ પદ ગણગણે, મનમાં કંઈક ગાતા હોય, મનમાં કંઈક બોલ્યા કરતા હોય, મનમાં ગોખતા હોય, ભગવાનના વચન હોય ભલે, તો પણ ત્યાં અંતરવાચા છે. તો એ સિવાયના વચન આપણે વાંચતા, વિચારતા, બોલતા હોય, આપણું જ મન આપણા જ મન સાથે વાત કરી રહ્યું હોય, તો તે વખતે તો એને કલ્પના જલ્પના કહી દીધી છે ભગવાને, કે જ્યાં સુધી કલ્પના જલ્પના છે ત્યાં માનું દુઃખ જાય, પછી મીટે કલ્પના જલ્પના માનું તીન સુખ પાઈ. ત્યાં રત્નત્રયનું સુખ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ટીન કરતું આવી જાય છે. એટલે અહીંયા 3 લોકમાં ગાજતું આવી જાય છે. પણ ક્યારે? તો કે અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ કરે ત્યારે. સમાધિ શતકની 17મી ગાથામાં એષઃ સમાસેન યોગ, તો ત્યાં કહી દીધું અંતરવાચાના બહિર્વાચાનો સાયમલ્ટેનિયસલી, તે જ સમયે, તે જ પર્યાય, તત્ક્ષણે જો બંને ત્યાગ થઈ જાય તો આત્માને પોતાનું ભાન, આત્માના અનુભવનું ભાન, યથાર્થ ઉપયોગનું ભાન ત્યારે જ પ્રગટી જાય.
કેટલી સુંદર વાત કીધી હતી. એ સમાધિ શતકની 17મી ગાથા કે જે આત્મસાત કરીને પ્રભુશ્રીજીએ કહ્યું કે મારા વાલાએ મારા ભગવાને મંત્ર આપીને આત્મા જ આપી દીધો છે, પછી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હોય કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. પ્રભુશ્રીજીને પરમ કૃપાળુદેવે મુંબઈમાં પગથિયા ઉતરતા એક વખત સત્સંગ સમાગમ કરીને નીકળતા હતા, ત્યારે પાછા બોલાવીને, પગથિયાથી ઉતરવા જાય છે ત્યાં પાછા બોલાવીને સમાધિ શતક ઉપર પહેલે પાને જેમ આપણે કોઈ સારી વ્યક્તિ આપણને નામ લખી આપે અથવા તો કંઈક સુવિચાર લખી આપે એવું આપણને ટેવ હતી, ઘણાને આજે પણ હશે. તો એમણે પ્રભુશ્રીજીએ માગણી નથી કરી, નાની પુરુષે સામેથી બોલાવીને લખી આપ્યું છે. ત્યાં મોટો ફરક છે, મોટી વાત છે. એમને ઠીક લાગ્યું કે આ જીવ યોગ્ય છે, ઉપાદાન બળવાન થયું છે, અને પોતે તરત જ બોલાવીને લખી આપ્યો તે મંત્ર આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. 474માં પત્ર રૂપે મૂક્યું છે, પણ એ પહેલાં સમાધિ શતકમાં પણ મૂકી દીધેલું છે. એટલે આવી બધી જ્ઞાનીની બલિહારી છે વાત છે. અને તે વખતે એક સમાધિ શતકની 17મી ગાથા એમણે 2.5-3 વર્ષ મૌનપણે વિચરી અને બરાબર આત્મસાત કરી અને એમ થયું કે ના, હવે દશા થઈ ગઈ અથવા તો હવે આ સમજાયું. એ 17મી ગાથામાં મર્મ રહ્યો છે. તે ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી, આ મૌનપણે થઈ. પછી ઉદાસીન ભાવે, મૌન અને ઉદાસીનતા આમ તો સાથે જ જાય કે વૈરાગ્યની જરરી અધ્યાત્મની જનની તે ઉદાસીનતા બધા ભાવોથી ઊંચે ઉઠી જાય છે. એટલે ઉદાસ એટલે આપણે નિરાશ થઈ જઈએ, ધાર્યું ન થાય, કીધેલું ન કર્યું હોય અથવા તો આપણે કંઈક ઈચ્છતા હોય ને ન થાય, એની વાત નથી. પણ ઉદાસીન ભાવ શું? તો કે ઊંચે આસ બેસવું. જગતવાસી જીવો જે ભાવમાં બેઠા હોય ત્યાંથી આપણે સહેજ પણ ઊંચા રહેવું, અધ્ધર રહેવું. એક નહીં જેવું પણ ડિસ્ટન્સ હોય તો એ અધ્ધર કહીએ છીએ, ઊંચે કહીએ છીએ. અડકેલા નથી, બીજા બધા ભાવોની સાથે સંસ્પર્શ પામ્યા વિના જે કંઈ અધ્ધર રહી શકીએ, ઊંચે રહી શકીએ, જુદા રહી શકીએ, તેનું નામ ઉદાસીનતા. એટલે જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. જડ અનિત્ય પદાર્થ પ્રત્યેનો મોહ ઘટે, પ્રીતિ ઘટે તો આપણને આત્મવૃત્તિ થાય જ, નહીં તો આત્મવૃત્તિ ઉગવાના ચાન્સ નથી, અવકાશ નથી. તો કૃપાળુદેવ કહે છે કે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને કે જ્યારે આવી ઉપાધિનું પ્રબળ બળ હોય એટલે પોતાની છે તો સામે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને પણ કંઈક હોવી જ જોઈએ. અંબાલાલભાઈને હતી જ. તો એ વખતે કહે છે કે અમે આમ કરીએ છીએ, બિલકુલ શરૂઆત છે, પણ પોતે પોતાની વાત લખી. અને ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી. વૃત્તિ તો છે જ, ક્યાંક ને ક્યાંક તો રહેવાની જ છે. આત્મા છે તો આત્માનું વલણ, આત્માની વૃત્તિ, મનોદશા, જે કંઈ કહો તે મન વચન કાયાના યોગ છે. એટલે વૃત્તિ તો હોવાની જ છે જ. પણ એ વૃત્તિ ક્યાં રહે? તો કે આવી પ્રવૃત્તિમાં પણ ઉદાસીન ભાવમાં રાખવી, ઉદાસીન ભાવે કરી લેવી. શ્રેયસ્કર છે. શ્રેયસ, શ્રી પરથી શબ્દ આવ્યો શ્રેયસ. શ્રી, શોભા, લક્ષ્મી, અનેક શબ્દો, અનેક અર્થ થાય, એક અક્ષરના અનેક અર્થ. પણ એમાં બધા જ પરમાર્થમાં ઘટે તેવા તો કે આત્મા, એને શ્રીમાન શ્રીમતી કહીએ. અનંત ચતુષ્ટયવાન ભાઈ કે બેન. અનંત ચતુષ્ટય કોના? આત્માના, જીવના. જ્ઞાન દર્શન સુખ વીર્ય બધા જ. એટલે જેની પાસે શ્રી છે, આત્મા છે, ત્યાં એને શ્રી લાગે ને લાગે. અને શ્રી ઉપરથી શ્રેયસ શબ્દ આવ્યો એટલે કલ્યાણ. કલ્યાણ શું? તો કે શુભ, મંગળ, કલ્યાણ, મોક્ષે જવું તે, આત્માને મોક્ષે લઈ જવું તે, આત્માનું કલ્યાણ થાય તે. કલ્યાણ શું? કશાય ઘટે તે કલ્યાણ. એટલે ઉદાસીન ભાવે મૌનપણે પ્રવૃત્તિ કરી લઈએ તો આપણા કશાય પણ ઘટે છે, શ્રેયસ્કર છે. તદ્દન મોક્ષ, સીધો મોક્ષ ત્યારે ન થાય તો પણ પહેલો પાયો પૂરાય છે, તે કશાયની ઉપશાંતતા. આગળ જઈએ. ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકો ખુલાસો નીચે આપ્યો છે. અંબાલાલભાઈ એ વખતે પણ જૈન શાળામાં આગળ પડતા હતા અને ઘણા બધા શાસ્ત્રો વગેરે વાંચતા હતા. સ્થાનકવાસી આમનાઈના સંસ્કારમાં હતા અને તે વખતે ભગવતીજી સૂત્રની કંઈક વાત પૂછી છે. ભગવતીજી સૂત્રનો મહિમા આપણે જાણીએ છીએ કે આગમ સાહિત્યમાં ઘણો છે, અનેરો છે. આમ તો દ્વાદશાંગી છે. મૂળમાં દ્વાદશાંગી એટલે 12મું દૃષ્ટિવાદ પહેલાં લખાયું. છેલ્લેથી શરૂઆત કરીએ તો પહેલું એ લખાયું છે. આપણે કહીએ કે 1 થી 100 કે 1 થી 99, પણ એમાં કહીએ કે પહેલાં 99 શીખ્યા, એ માનવામાં આવતું નથી. પણ એમ કે અમે ઊંધેથી શીખવાડ્યું કે આ 9 આને કહેવાય, પછી 8, પછી 7, એવી રીતે દૃષ્ટિવાદ પહેલાં લખાયું, જેના 5 ભાગ, એમાંનો એક ભાગ તે 14 પૂર્વ. અને એક પૂર્વમાં આપ જાણો છો કે કેટલાય હાથી ડૂબાડી દો એટલી શાહી વપરાઈ જાય અને લાખ કરોડમાં બધી સંખ્યા જાય એટલા પદ રહેલા છે. એ પદની વ્યાખ્યા પણ ઘણી વિશિષ્ટ છે. તો એટલું બધું 14 પૂર્વનું જ્ઞાન એ હજી 12મા દૃષ્ટિવાદ અંગનો થોડોક જ ભાગ થયો. એમાં શું લખ્યું? તો કે એના સારાંશ રૂપે એક વાક્ય
કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. જે ન સમજાયું બધાને, એટલું પણ તે જમાનાના જીવોને પણ નહીં સમજાયું કે કાંઈક કરવું ગમે, કાંઈ ન કરવાનો પુરુષાર્થ કેવો, કે કાંઈ વિચારવું નહીં, કાંઈ કરવું નહીં. એ જીવ કરી શકતો નથી. કાંઈક કરવાનું કહો તો ગમે, પણ કાંઈ ન કરવાનું કહો તો ફાવે નહીં. એટલે પછી સીધો સ્વભાવ, સીધો વિભાવ અને ફેંસલો લેવાનું ન આવડ્યું, ન ફાવ્યું, જીવોને ન સમજાયું. એ સંક્ષિપ્ત રુચિવાળા જીવ કહેવાય, પણ નહીં થયું. એટલે જ્ઞાની પુરુષો એક અનંતી કરુણા કરી અને કે હવે તું લેતો જા, એકડે એક બગડે બેથી શીખો. શ્રી આચારાંક સૂત્ર, શ્રી સુયજ્ઞાંક સૂત્ર, શ્રી ઠાણાંક, શ્રી સમવાયંક અને 5મું શ્રી ભગવતીજી સૂત્ર. કે હવે આચાર વિચારથી શરૂ કર્યું કે આમ કરાય, આમ ન કરાય, આમ ખવાય, આમ ન ખવાય, આમ પીવાય, આ ન પીવાય, હેજ્ઞ ઉપાદેય વગેરે આચારથી શરૂઆત કર્યો. એટલે કે લાંબો કર્યું. ધર્મનો ઘણો વિસ્તાર લાંબો થયો, શાસ્ત્રનો સમુદ્ર થયો. તો તેમાં ભગવતી સૂત્ર એટલે 5મું સૂત્ર. અને 5મા સૂત્રમાં મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી વચ્ચેના 36,000 પ્રશ્નોત્તર છે. ગૌતમ સ્વામી પ્રભુને પૂછ્યા વિના કાંઈ કરતા નથી. આજ્ઞા, આજ્ઞા ને આજ્ઞા. ખબર હોય તો પણ જરાય છલકાઈ જવું નહીં. કોઈ પણ પૂછે પ્રશ્ન તો કે પ્રભુ મહાવીર ફરમાવશે, અથવા એ જે કહે તે, તેઓ શ્રી જે ફરમાવે તે. જવાબ આપતા નથી. પોતાને ખબર હોય તો પણ નથી આપતા. અને જેટલી ખબર છે એ પણ શ્રુતથી શ્રુત કેવલ દશા થઈ જાય છે તો પણ પાક્કું કર્યું છે કે આમ જ છે ને, સાચું આ જ છે ને, અથવા આપ શું કહો છો, અથવા ભગવાન આપ ફરમાવો. એવા કેટલા બધા પ્રશ્નો. એમાંનો એક પ્રશ્ન છે, સુહજોગમ પડુચમ અણારંભી, અસુહજોગમ પડુચમ આયારંભી, પરારંભી તદુભયારંભી. સુહજોગમ પડુચમ અણારંભી. આ ભગવતીજી સૂત્રનો ખુલાસો પૂછ્યો છે કે એટલે શું. એમાં ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને એમ પૂછે છે કે કેટલાક જીવો આરંભી હોય છે, કેટલાક આયારંભી, કેટલાક અનારંભી, કેટલાક પરારંભી, કેટલાક તદ ઉભય આરંભી હોય છે. એ શું? અથવા એમ કેમ કીધું કે કેટલાક કામ ને કેટલાક કામ આપણે કહીએ કેટલાક પાસ થાય છે, કેટલાક નાપાસ થાય છે. તો એમ થાય કે એવું તે કંઈ હોતું હશે, પાસ જ થવાનું હોય ને, નાપાસ જેવો શબ્દ જ ન હોય. તો કે એ કેવી રીતે છે એમ પૂછે છે. આ તો સીધો સાદો સવાલ છે. તો ગૌતમ સ્વામી જાણતા જ હોય છે, તેમ છતાં પૂછે છે. પછી પ્રભુ મહાવીર ફરમાવે છે કે જીવના 2 પ્રકાર, જે આપણે સાદી ભાષામાં સંસારી અને સિદ્ધ કહીએ છીએ. તેમાં એમ મૂક્યું છે ભગવતીજી સૂત્રમાં, સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. એટલે સંસાર સમાપન્ન એટલે જેને હજુ સંસાર પ્રાપ્ત થયો છે, થતો આવ્યો છે, હજુ અટક્યો નથી, વિરામ પામ્યો નથી. સંસાર સમાપત્તિ, જાણે પોતે સંસારને સામે મળે છે અથવા સંસાર આપણને સામે મળે છે. એટલે સંસાર સમાપન્નક જીવ. અને અસંસાર સમાપન્નક, જેને હવે કોઈ સંસાર નથી, કોઈ પણ કર્મ નથી, કાયા નથી, ક્લેશ નથી, એટલે અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજે છે. એવા સિદ્ધ ભગવાન છે. એટલે એ અસંસાર સમાપન્નક થયા. ટૂંકમાં સિદ્ધ અને સંસારી કેવા છે. સંસારી જીવો કયા છે તેમાં 2 પ્રકાર મૂક્યા છે કે સંયત અને અસંયત, મુનિ અને અમુનિ. એટલે કે સંયમી અને અસંયમી. તો અસંયમી એટલે બહુ વિરોધાભાસી અર્થ છે એમ નથી, પણ અલ્પ સંયમી છે. એટલે કે ગૃહસ્થ. મુનિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ, તેવી રીતે મુનિ અને ગૃહસ્થ. આપણી ભાષામાં સાધુ સાધ્વી એક બાજુ મૂક્યા, બીજી બાજુ શ્રાવક શ્રાવિકા મૂક્યા. એ સંયત અસંયતનો અર્થ. સંયતમાં પણ ભાંગા પડ્યા, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત. પ્રમત્ત ગુણસ્થાનક, 6ઠા ગુણસ્થાનકે વર્તી રહેલા મુનિ અને 7મે ગુણસ્થાનકે વર્તી રહેલા મુનિ. એટલે થોડા થોડા ટકાવારીનો ફરક પડતો જાય છે, દશાનો ફેર પડતો જાય છે. તો પ્રમત્ત અપ્રમત્ત વચ્ચે ઝોલા ખાતા જે કોઈ છે તે બધાની વાત તો કે એમ નથી. અપ્રમત્તની અહીંયા વાત જ નથી લીધી, પ્રમત્ત મુનિની જ વાત લીધી છે. 6ઠા ગુણસ્થાન વર્તી જીવોની જ વાત લીધી છે. હજુ 7મે ગયા નથી. 6ઠેથી 7મે એમ ઝોલા ખાય છે, હિંચકા ખાય છે, ઈંડોળા પર બેઠા છે. એટલે જેટલી વાર હિંચકો સામી દિશાએ જાય છે તો 7મો ગુણસ્થાનક, પાછો આવી જાય છે ત્યારે 6ઠ્ઠું ગુણસ્થાનક, પણ વચ્ચે અંતરાલકાલ પણ જાય છે. અહીંયા કોની વાત છે તો કે જ્યારે પાછો આવે છે હિંચકો, તો કે હિંચકો શરૂ જ નથી થયો સમજવા માટે, પણ 6ઠ્ઠે જ છે. હિંચકા નાખતા જ નથી, ખાતા જ નથી, હિંચકા પર બેઠા છે. એટલે કે પ્રમત્ત સંયત જે કોઈ છે તેની વાત છે. અને એમની શું વાત છે તો કે સુહજ યોગમ પડુચમ અણારંભી. શુભ યોગની અપેક્ષાએ જીવ આ પ્રમાણે છે. કેવો છે? અનારંભી છે. અને અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી છે, પરારંભી છે, તદુભયારંભી છે.
હવે યોગ શું? તો કે અહીંયા યોગ એટલે મોક્ષની વાત, કે યોગ એટલે યુજ એટલે જોડવું, અથવા યોગ એટલે જેટલા અર્થ થાય છે તે બધા મૂકી દેવાના છે એક બાજુ. અહીંયા સીધો સાદો અર્થ જે આપણે પહેલેથી શીખતા આવ્યા, મન વચન કાયાના યોગ. મન વચન કાયાની જે કંઈ પ્રવૃત્તિ છે, ક્રિયા છે, વ્યાપાર છે, એક્ટિવિટી છે, તેનું નામ યોગ. એ તો છે જ આપણને, કોઈને પણ છે. એમાં આપણને મન વચન કાયા ત્રણેય છે. મનુષ્યો છીએ તો, પંચેન્દ્રિયપણું છે તો. અહીંયા યોગનો અર્થ મન વચન કાયા છે. હવે આપણે એ લેવાનું છે કે આરંભ શું, પછી લઈએ કે અનારંભ શું, તદારંભ શું, પરારંભ શું અને તદુભયારંભ શું. આરંભ કોને કહીએ છીએ? આરંભ પરિગ્રહ શબ્દ તો બહુ બોલીએ, પણ આરંભ કોને કહેવાય? આરંભ એટલે શરૂઆત, આરંભ એટલે આદિ. પ્રારંભ શબ્દ વધારે બોલીએ છીએ તે, પણ એ આરંભ શબ્દ શું? આ બધી બાજુથી રમ્યા કરવું, શરૂ કર્યા કરવું. શું? તો એ જ વાત છે કે સમરંભ સમારંભ આરંભ મન વચતન કીને પ્રારંભ ક્રોધાર્જિત ચુસ્તય ધરીકે, જે આપણે સવારે પ્રાતઃકાળની આલોચનામાં બોલીએ છીએ તે. કાંઈ પણ કરવાની સારું કે માઠું, કાંઈ ને કાંઈ ક્રિયા કે પ્રવૃત્તિ કે ભાવ તો છે જ. એટલે જ્યારે કાંઈ પણ કરવાનો સંકલ્પ કરીએ છીએ, એમાં વિકલ્પ પણ આવી ગયો, એનું નામ સમરંભ. આપણે કેટલીક વ્યક્તિને ઘરે જમવા બોલાવવી છે એવો ભાવ કર્યો તો ત્યાં સમરંભ થયો. કેટલીક હિંસા થવાની જ છે એટલે સમરંભ થયો. પછી સમારંભ શું? તો કે જેટલાને જમવા બોલાવ્યા છે, 25 જણા 50 જણા, તો એની જે કંઈ ગ્રોસરીઝ વગેરે સીધું સામાન બધું ભેગું કરીએ છીએ, એ બધી બીજી કાંઈ પણ તૈયારી, કંકોત્રી કાર્ડ મોકલવાના હોય તો તેમ, અને જે કાંઈ શાકભાજી હોય તો આગલા દિવસે લઈ આવવું, વીણવું, સાફ કરવું, જે કાંઈ સમારવું, જે બધું કરીએ છીએ તૈયારી રૂપે, જે કાંઈ ભાગ છે. માંડવો નાખતા હોય તો માંડવો નાખે છે તે, લગ્ન માંડવો વગેરે પ્રસંગ પછી છે, પણ તે દિવસે જે કાંઈ તૈયારીમાં બધો શબ્દ આવી ગયો તે સમારંભ કયો. સમારંભ એટલે રીતસર સેલિબ્રેશન થાય એ સમારંભ નહીં. આપણે સત્કાર સમારંભ ને સમારોહ કહીએ છીએ, ત્યાં અર્થ પછીની વાત છે, પણ અર્થો અનુસંધાન તો એ જ છે. એટલે તૈયારી, સમારંભ થઈ ગયો, સંકલ્પ થઈ ગયો, તૈયારી પૂર્વ તૈયારી થઈ ગઈ એટલે સમારંભ થઈ ગયો. પછી ખરેખર બનાવવાની શરૂઆત કરીએ, જમવા બોલાવ્યા હોય તો જમવાનું જમવાનું બનાવવાની શરૂઆત. તો એ બધી શરૂઆતથી આદિથી અંત સુધીની પ્રક્રિયા છે તે બધો જ આરંભ છે. જે બધી વસ્તુ બનાવીએ, વઘારીએ, તળીએ, મૂકીએ, જે કંઈ બનાવવું એટલે આપ સમજી ગયા, તેમાં જે કંઈ હિંસા થાય છે તે બધું જ. અને ત્યાર પછી તૈયારી રૂપે જ્યારે ટેબલ પર મૂકીએ છીએ કે બધાને સર્વ કરીએ છીએ, ત્યાં સુધીનું બધું જ તે આરંભમાં જાય. એટલે કે કાંઈ પણ ક્રિયા પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ, અને પછી પૂર્વ તૈયારી, અને પછી એકચ્યુઅલ એટલે હકીકતમાં ખરેખરી શરૂઆત, એટલે પૂરું કરવું. તે આ કોઈ પણ વસ્તુમાં લાગુ પડે છે, રસોઈમાં જ નથી. તો એ જે વાત થઈ છે તે સમારંભ આરંભની વાત થઈ. અહીંયા શું કીધું છે? તો કે કેટલાક જીવો અનારંભી છે. તો દેખીતી વાત છે, સિદ્ધ જીવોને શું કરવાનું છે? સિદ્ધાત્માને એ અનારંભી છે, એમને કોઈ ક્રિયા કાયા ક્લેશ કંઈ છે જ નહીં, એટલે એમને કાંઈ કરવાનું રહેતું જ નથી. પછી બીજા કેટલાક જીવો, માનો કે પ્રમત્ત સંયત, તો એને પણ ક્યાં અમુક આરંભ સમારંભ લાગુ પડે છે. ગૃહસ્થને લાગુ પડે છે, એટલો કાંઈ સર્વસંગ પરિત્યાગીને લાગુ પડતો નથી. એટલે અણઆરંભી એટલે આરંભનો અભાવ. પછી આયારંભી એટલે જેને આશ્રવ દ્વારમાં પ્રવૃત્તિ કરવી પડે છે, પોતે જ આરંભ કરે છે, તે આયારંભી. એટલે કે આરંભની આદિ છે, શરૂઆત કરી દીધી છે. આશ્રવ કર્મો આવે છે તે, એટલે કે આપણે માનો કે રસોઈની તૈયારી કરી લીધી, પછી જે કાંઈ કર્મો આવે છે તે, માનો કે બહારગામ જવાનું છે, માનો કે પૂજા કરવાની છે, માનો કે યાત્રામાં જવાનું છે, તો જે પ્રવાસનું જે કાંઈ દોષ લાગે છે તે, એવી રીતે આયારંભ. એટલે આશ્રવ દ્વારમાં પ્રવૃત્તિ પોતે જે આરંભ કરે છે તે. પરારંભી એટલે શું? પર એટલે પારકા, પર બીજાને કે બીજા દ્વારા આરંભ કરે છે. આપણે કરતા નથી, પણ બીજાને કહી દઈએ છીએ કે આટલું બનાવવાનું છે, આટલું પૂજા કરવાની છે, આટલું આમ કરવાનું છે, કરવું, કરાવવું, અનુમોદવું, તો ત્યાં પરનો આરંભ. પછી તદ ઉભય આરંભી, તે બંનેનો આરંભ કરે છે. એ કયું? તો કે પોતે અને બીજા પારકા બંને માટે આરંભ કરે અને કરાવે. પોતાને પણ પ્રવૃત્તિ આજીવિકા માટે કરવી પડે છે, અને ઘરના માટે પણ કરવી પડે છે. ડિપેન્ડન્ટ હોય, સ્પાઉસ હોય, આશ્રિતો હોય, પોતાને આશરે રહેલા હોય, વ્યવહારથી નિમિત્તથી જ બધી આ વાત થાય છે, તો એનું પણ જે કરવું પડે છે, તો બંને રીતે, પોતાના માટે, પારકા માટે. કેટલીક વખત પોતાના માટે કરે, એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી, તો બીજા બધાને રોજી વેતન મળે છે, પૂરા પાડે છે, તો એને માટે પણ કરવાનું છે, એમ કરીને જે કરે છે તે. એટલે કે ઘરના માટે, બહારના માટે, ઘરની રસોઈ, અતિથિની રસોઈ વગેરે વગેરે. તો ત્યાં બંને રીતે થયું. અહીંયા વાત મૂકી છે તે પ્રમત્ત મુનિની વાત મૂકી છે. તે કેવી રીતે? તો કે પ્રમત્ત મુનિને શુભ યોગની અપેક્ષાએ તે અનારંભી છે. એટલે એ શુદ્ધ યોગમાં રહેલો આત્મા
અનારંભી છે. 122માં પત્રમાં આ જ વચન મૂક્યા છે. તેમાં છે કે શુદ્ધ યોગમાં રહેલો આત્મા અનારંભી છે, અશુદ્ધ યોગમાં રહેલો આત્મા આરંભી છે. અને તે વાક્ય વીરની ભગવતીનું છે, મનન કરશો. વીરની ભગવતી, વીર મારો ભાઈ, મારો મહાવીર, મારા મહાવીરભાઈ કહીએ તેમ, એટલે મહાવીરત્વ પ્રગટાવ્યું છે તે, કર્મનું વિદારણ કરી નાખ્યું છે તે વીર, તપશ્ચર્યામાં વિરાજે છે, સ્વરૂપમાં તપી રહ્યો છે તે વીર. અને બીજી જેટલી રીતે કહો તે વિશેષ પ્રકારે આત્માને સત્પુરુષાર્થમાં જ પ્રેરે છે તેનું નામ વીર. આ બધા વીર શબ્દનાર છે. હંમેશા દીર્ઘ જ આવે. મોટાભાગના ઘણા બધા પણ રસ્વ કરીને બેસે છે, તે ન ચાલે, તે ખોટું છે. મહાવીર વીતરાગ તો વને દીર્ઘઈ વી, તો એ વીર છે. પછી કૃપાળદેવ કેવી સુંદર શૈલીથી લખે કે મારા વીરની ભગવતીનું વચન છે. એટલે વીર, મહાવીર આ વાક્ય, અને એની ભગવતી એટલે ભગવતી નામની કોઈ દીકરી હોય, પત્ની હોય, બહેન હોય, એવી રીતે વાત કરે. તો અહીંયા ભગવતી સૂત્ર એટલે બહુ પ્રેમથી, લાડથી, હોંશથી, ઉલ્લાસ ભાવથી લખ્યું છે કે આ મારા ભાઈનું શાસ્ત્ર છે, કે મારા ભાઈની બેનનું શાસ્ત્ર છે. કેવી રીતે કહીએ તેમ કે આ વાક્ય વીરની ભગવતીનું છે, મનન કરશો. એટલે પ્રમત્ત મુનિ છે એ મન વચન કાયાના શુભ યોગ કહો તો તે અપેક્ષાએ આરંભી કહેવાય કે અનારંભી કહેવાય. પછી અશુભ એમ પૂછે છે અને પછી લખી દીધું છે કે શુભ યોગની અપેક્ષાએ અનારંભી છે. અશુભ યોગની અપેક્ષાએ એ આત્મારંભી છે, પરારંભી છે, તદુભયારંભી છે. એમને પણ કેટલુંક હજી કરવું પડે છે. સમયે કર્મનો બંધ કેટલોક તો બધાને લાગુ પડે છે, ચાલે છે. કેવલ જ્ઞાની જેવા કેવલ જ્ઞાનીને પણ પહેલે સમયે કર્મનો બંધ, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે, પણ છે તો છે જ. એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય તો પણ આટલો સમયનો બંધ તો છે. તો પછી બીજા જીવોને એથી ઉતરતી કક્ષા છે એ પ્રમત્ત મુનિને પણ એટલું તો છે. એટલે ત્યાં ચોખ્ખું કહી દીધું છે કે કરવું, કરાવવું, અનુમોદવું અને મન વચન કાયાના યોગ છે ત્યાં સુધી આ રીતે કેટલાક દોષ તો લાગે જ લાગે. અહીં શુભનો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ એમ મારી દૃષ્ટિ છે. કૃપાદેવના પત્રમાં છે અહીંયા શુભનો અર્થ પારિણામિક શુભથી લેવો જોઈએ. એ શુભ એટલે તરત બધાને સવાલ થાય કે શુભ ભાવ કરવાની છૂટ આપી, એમ નથી. પરિણામિક એટલે જે પરિણામે શુભવા જેવું હતું તેવું રહેવું છે તે. એટલે કે પરિણામમાં, ફળમાં, રિઝલ્ટમાં જે શુભ થવાનું હતું અથવા તો જેવું હતું તેવું રહેવું થાય છે તે શુભ યોગ કીધેલો છે, બીજો કીધેલો નથી. અને યોગનો અર્થ મન, વચન અને કાયા થાય છે. શાસ્ત્રકારનો એ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનો છે. પાઠમાં બોધ ઘણો સુંદર છે. શ્રી આચારાંગ સૂત્રના પહેલા શતકના પહેલા ઉદ્દેશમાં આ વચન મુકાયેલું છે. આ જીન પ્રવચનની વાત ચાલે છે અને વિતરાગ દેવે, પરમ કૃપાળુ દેવે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ જેવાને લખ્યું છે. એનું મહાત્મ્ય છે. કેમ કે પૂછનાર પણ ઓછા નથી. કાંઈ નથી સમજાતું, આટલું ભાષાંતર તો વાંચી લીધું હોય, પણ એમ નહીં, મર્મ ક્યાં રહેલો છે, ખરેખર શું છે, એટલે એમણે પૂછાવ્યું છે કે શાસ્ત્રકારનો વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાનો છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ દર્શાવવું તે યથાર્થ. યથા એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. અને અર્થ એટલે અહીંયા આત્મા. એટલે આત્માને ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માને ઓળંગ્યા સિવાય, આત્માને ટપી ગયા સિવાય, એટલે કે આત્મ સ્વરૂપના સ્મરણ સાથે, વિસ્મરણ કર્યા વિના આત્મા થઈને જે પુરુષે બોધ લખ્યો છે તે યથાર્થ છે, તે હકીકત છે, તે વાસ્તવિક છે, જેમ છે તેમ સત્ય છે. અને એને સત્યને સત્યની રીતે જ મૂકી દીધું છે, કેમ કે પોતે પણ સત છે, પ્રગટાવેલું છે, પોતે સત્પુરુષ છે. એટલે એ રીતે જ મૂક્યું છે. કાંઈ મીઠું મરચું વભરાવ્યું નથી, આડું અવડું કર્યું નથી, કોઈ શૃંગાર વઘાર કર્યા નથી. એટલે જેમ છે તેમ મૂકી દીધું છે તે યથાર્થ. એક શાસ્ત્રકારનો આ વ્યાખ્યાન આપવાનો મુખ્ય હેતુ યથાર્થ અને વળી દર્શાવવાનો છે. કેમ કે દૃષ્ટિ જ પલટાવવાની છે. દર્શાવવું, દેખાડવું. જે કંઈ મિથ્યા દર્શન છે આજ સુધીનું, તેને દૃષ્ટિની પલટ કરવાની છે. દૃષ્ટિની જ ભૂલ છે તે કાઢી નાખવાની છે. એટલે દર્શાવવું કહ્યું, દેખાડી દીધું છે. અને શુભ યોગમાં પ્રવૃત્તિ કરાવવાનું છે. એ શાસ્ત્રકારનો ઉદ્દેશ છે. શુભ યોગમાં પ્રવૃત્તિ શું કરવાની છે? તો કે અહીંયા શુભ યોગ કીધો, પરિણામે શુભ જેવું હતું તેવું રહેવું છે તે. પાઠમાં બોધ ઘણો સુંદર છે, સમુંદર જેવો છે, સુંદર સમુંદર. તમે મારા મેળાપને ઈચ્છો છો, પણ આ કંઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે, એટલે તમને મેળાપમાં પણ હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે. એમણે સત્સમાગમ થાય એવી રીતે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ લખ્યું છે, કહ્યું કે તમે મારા મેળાપને ઈચ્છો છો. મેળાપ, મુલાકાત,
કૃપાળુદેવની મુલાકાત કેવું, દર્શન કેવું, વધારે તો સત્સમાગમ છે કે તમે સત્સમાગમ કે અમારા સદભાવને ઈચ્છો છો, પણ અત્યારે અનુચિત કાળ ઉદય આવ્યો છે એટલે અત્યારે સમય પાક્યો નથી, મારા પક્ષેથી કાળ દ્રવ્યની અનુકૂળતા નથી, કૃપાળુદેવ કહે છે. એટલે અનુચિત કાળ છે, કાળ લબ્ધિની યથા યોગ્યતા થઈ નથી, એટલે ઉચિત નથી, એટલે કે યોગ્યતા પાકી નથી. એટલે તમને મેળાપમાં હું શ્રેષ્ઠકર નીવડું એવડી થોડી જ આશા છે. એટલે કે અત્યારે આ સત્સમાગમ હમણાં કંઈ નજીકના સમયમાં ભવિષ્યમાં થઈ શકે તેવું નથી, એની થોડીક જ આશા છે. આપણે કંઈ ને હમણાં કંઈ નીકળી શકાય એવું લાગતું નથી, હમણાં કંઈ બહુ આશાસ્પદ સંજોગો નથી, હમણાં નીકળી જવાય એવી આશા નથી, હમણાં થઈ શકે તેવી આશા નથી, કરી શકાય તેવું નથી, એ અર્થમાં લખ્યું છે. મૂળ વાત એમાંથી યોગની 444માં પત્રમાં કૃપાળુદેવે સ્પષ્ટતા કરી છે કે જળમાં સ્વાભાવિક શીતળપણું છે. સ્વાભાવિક રીતે જ પાણીનો ગુણ ઠંડકનો છે. ગમે તેવું ગરમ પાણી પીએ કે નહીએ પણ તો પણ જળમાં સ્વાભાવિક જ શીતળપણું છે, પણ સૂર્ય આદિના તાપના યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે. તે તાપનો યોગ મટ્યેથી તે જ જળ શીતળ જણાય છે. ચૂલા પરથી, સગડી પરથી, ઓવનમાંથી, ગેસ પરથી, ગમે ત્યાંથી કે પ્રાઇમસ પરથી, અથવા તો સૂર્યના તાપથી, તડકેથી, જે રીતે હીટર ગીઝર જ્યાંથી જે રીતે પાણી ગરમ કરતા હોય તે રીતે, પણ એ પાણી કુદરતી રીતે જ પાછું ઠંડુ થાય જ, કેમ કે એનો મૂળ સ્વભાવ શીતળ છે. એટલે જે આપણે રૂમ ટેમ્પરેચર કહીએ છીએ ત્યાં સુધી તો આવી જ જાય, અને કોઈક ઠંડકમાં રાખવામાં આવ્યું હોય તો પાછું ઠંડુ થઈ જાય, પણ એનો મૂળ સ્વભાવ શીતળપણાનો છે. તે તાપના યોગથી ગરમ થતું હતું. તેવી રીતે આ પ્રવૃત્તિ જોગ અમને છે, કૃપાળુદેવે લખ્યું કે આદિવ્યાધિ ઉપાધિમાં છીએ તો પ્રવૃત્તિનો જોગ અમને આવ્યો છે, પણ અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો તે વેદ્યા સિવાય કોઈ ઉપાય રહ્યો નથી. વેધી લેવું, સમપરિણામે વેધી લેવું એ જ પુરુષાર્થ છે. અત્યારે પૂર્વે કરી આવ્યા છીએ તો ઉપાધિ યોગ છે, ગરમ લાગે છે, પણ તેથી કંઈ દાજી જવાનું નથી. સાચવીને, સંભાળીને, બેલેન્સ રાખીને, સંતુલા જાળવીને કામ કાઢી લેવાનું છે. મન વચન કાયાના યોગ સમભાવે પરિણામ આવીને પુરુષાર્થ કરી લેવાનું છે. સત્પુરુષાર્થ અત્યારે એ જ છે. યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે એવા વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બંને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. જે પુરુષે યથાર્થ વક્તા થયા, યથાર્થ આત્માને બધી રીતે સાંગોપાંગ રીતે નિહાળ્યો, જોયો, જાણ્યો, દેખ્યો, અવલોક્યો, નિહાળ્યો, બધું જ અનુભવ્યો તો આવ્યું જ, તો એ બધું કર્યું છે. એટલે એ પોતે સ્વદેશમાં પહોંચી ગયા, વતનમાં પહોંચી ગયા, એના મૂળ સ્વભાવમાં પહોંચી ગયા, અને ત્રણે ત્રણ સ્વભાવની પ્રાપ્તિ કરી લે તેવો પુરુષ, કેવલ જ્ઞાની પુરુષ હોય, એ બધાનો બોધ કેવલી પ્રરૂપિત વિતરાગ પુરુષ હોય, જે બોધ આપ્યો છે તે યથાર્થ જ હોય, ત્યાંથી નીકળ્યું છે, મૂળમાંથી નીકળ્યું છે, અસલિયત પ્રગટાવી છે આત્માની. પછી એ જે વસ્તુ આપે તે પૂરેપૂરું સત, અસલ, વાસ્તવિક, હકીકત જેમ છે તેમ હોય, એમાં કાંઈ સંગઠિયો ન હોય, ભેગું ન હોય. તે પુરુષ યથાર્થ થયો, એનો ઉપદેશ પણ હોય. એ સ્વદેશમાં પહોંચી ગયો, સ્વરૂપના સ્વદેશમાં પહોંચી ગયો, પછી જે ઉપદેશ આપે કે આદેશ આપે તે યથાર્થ જ હોય. એમ વિતરાગનો ઉપદેશ હોવાથી તેમાં પરાયણ રહો. પોતે છૂટી જાય છે, પણ કૃપાળુદેવ છૂટી જાય ન ચાલે, બંધાયા છે, પોતે વિતરાગ છે, પણ લખે છે આવી રીતે કે વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એમાં જ મુસ્તાક રહો, એમાં જ મસ્ત રહો. એ મારી તમને બંને ભાઈઓને, એટલે કે ત્રિભુવનભાઈ અને અંબાલાલભાઈ બંને ભાઈઓને અને બીજાઓને પણ ભલામણ છે. જે ખંભાતવાસી ગ્રુપ આગલા પત્રમાં આવી ગયું છે કે તમે બધા મંડલિકો જે આ ઈચ્છાને સેવો છો, અથવા તો આ આત્માને ઝંખો છો કે એમનો સત્સંગ કરવો છે, એટલે કે પોતાનો. પછી એમાં લખ્યું કે એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે, તો કે એ બધું જે ઈચ્છો છો, એટલે તમે અને તમારું ગ્રુપ, તમે બે ભાઈઓ અને બીજાઓ, એટલે બીજા જે કંઈ સમસ્વભાવી સત્સંગી માંડલિકો બેસો છો તેમને મારે આટલી ભલામણ છે કે વિતરાગના ઉપદેશમાં પરાયણ રહો. મોહાધીન એવો મારો આત્મા બાહ્ય ઉપાધિથી કેટલા પ્રકારે ઘેરાયો છે તે તમે જાણો છો, એટલે અધિક શું લખું. કૃપાળુદેવ ચકાસે છે કે તમે મને મુંબઈમાં કેમ રહું છું, કેમ વ્યવસાય કરું છું જોઈ ગયા, મારા વિકટ સંયોગો જોઈ ગયા, તમે મારો ઉપાધિ યોગ જોઈ ગયા છો. આપણી સંબંધની શરૂઆત જ છે, ઓળખાણ જ પડ્યું છે, હજી ઓળખાણ થઈ જ છે, એ પણ
પરમ પૂજ્ય જૂઠાભાઈના નિમિત્તે ઓળખાણ થઈ અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને, તો થયું કે રહ્યું રહેવાતું નથી, હવે તો જઈને મળી આવું છે. હજુ તો 2-4 મહિનાથી ખબર પડી છે. પત્ર વ્યવહાર જે છે તે અંબાલાલભાઈને જૂઠાભાઈએ બતાવ્યો છે અને એના પરથી જિજ્ઞાસા જગવી દીધી છે, જાગી ગઈ છે. હજુ કૃપાદેવ ખંભાત પણ પધાર્યા નથી, તે પહેલાંની વાત છે. એટલે તે જ મુંબઈ જઈને ત્રિભુવનભાઈ જઈ આવ્યા. 105મો પત્ર મહાવીરના બોધને પાત્ર કોણ, અર્થાત પરમ કૃપાદેવના બોધને પાત્ર કોણ, એ પણ લેતા આવ્યા છે. 10 આજ્ઞા લઈ આવ્યા છે. પણ સંબંધની શરૂઆત છે, જ્ઞાનીના જ્ઞાનમાં બધું છે. અને જીવનું કલ્યાણ કેમ થાય તે જ્ઞાનીના લક્ષમાં હોય છે. જીવ એમ માને, સામો જીવ એમ માને કે હું આમ કરી લઉં તો કલ્યાણ, તેમ કરી લઉં તો કલ્યાણ, પણ તેમ નથી. સાચા જ્ઞાની પુરુષ હોય, જ્ઞાની કહેતા સાચા જોવો જોઈએ, પણ છતાં ચોખવટ થઈ જાય છે. તો કે તેના લક્ષમાં હોય જ કે સામા જીવનું કલ્યાણ કેમ છે, તેમને જેમ લાગે તે યોગ્ય. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમા, પણ જ્ઞાની હોવા જોઈએ. કૃપાદેવને જ્ઞાન પ્રગટ્યું છે તો પણ કેટલી નમ્રતા છે અને સામાને ચકાસે છે કે પાકું કર્યું છે 17 ગણને ગાળજો, 17 જગ્યાએ ફરીને આવજો, પણ પછી દૂધના દાજિયા છાશ ફૂકીને પીઓ તોય વાંધો નથી. અનંતકાળથી નથી કર્યું, તે કરવા બેઠા છીએ, પણ હવે ભૂલ પોસાય નહીં, હવે ભૂલ ફાવે નહીં. એટલે કહે છે કે મોહાધીન એવો મારો આત્મા. કૃપાદેવ ચોખ્ખું પોતાના વિશે લખે છે, આ ઉપાધિ યોગમાં બેઠો છું, ઘેરાયેલો છું. ઘેરાઈ ગયા એટલે તો બધી બાજુથી રસ્તો દેખાય નહીં, જાણે ક્યાં જવું, પણ રસ્તો ક્યાં છે? મોક્ષનો માર્ગ આત્મામાં છે. મોક્ષ આત્માનો થાય છે, સુખ અંતરમાં છે. એ લખ્યું છે જે પુરુષે, એ તો સુખી જ છે, એ તો મોક્ષ સ્વરૂપ જ છે. એટલે ક્યાંય જવાનું રહેતું નથી. પણ બાહ્યથી, બાહ્ય ઉપાધિ લખી છે એટલે હું ઘેરાયેલો છું. કેવી રીતે ઘેરાયેલો છું એ તમે જાણો છો, એટલે અધિક હું શું લખી શકું. હાલ તો તમે જ તમારાથી ધર્મ શિક્ષા લ્યો. પોતે જ પોતાથી બોધ પામવા જેવું છે. હું નિમિત્ત શું કરી શકું? હું તો અહીં રહ્યો છું, તમે જોઈને ગયા છો. તમે ધર્મની શિખામણ, ધર્મનું શિક્ષણ લ્યો, ધર્મ શિક્ષા લ્યો. યોગ્ય પાત્ર થાઓ. હું પણ યોગ્ય પાત્ર થાઉં. આ જ્ઞાની પુરુષ, મહાપુરુષોનો ખરો વિનય અને મોટો ગુણ. તે મોટો છે એમ કહે જ નહીં. પોતે પોતાની જાતને મોટી ક્યારેય કહે નહીં, મહાન માને નહીં, મહાન મનાવડાવે નહીં. એ જ્ઞાનનું લક્ષણ છે. વૃક્ષ ઉપર ફળ આવે તો હંમેશ, મેં તો નીચું જતું જ જોયું છે, એ ઊંચે ન જાય. ગુરુત્વાકર્ષણના નિયમથી નીચું આવે એમ નથી, એ તો પડી જાય ત્યારે, પણ એ હંમેશા નમે છે. એ જ્ઞાનનું લક્ષણ, જ્ઞાન પરિપક્વ થયું છે એની નિશાની છે. એ ખરેખર પરિપક્વતા જેટલી ફળની હોય, ફળ કાચું હોય ત્યાં સુધી ત્યાં જ વળગેલું રહે છે અને હંમેશા નમે. એટલે આ એક મોટું લક્ષણ છે, વિચારવા જેવું છે. યોગ્ય પાત્ર થાવ તે તો બરાબર, કે મહાવીરના બોધને પાત્ર કોણ, એ પત્ર લખાઈ ગયો છે. પછી યોગ્ય પાત્ર થાવ, અને હું પણ યોગ્ય પાત્ર થઉં. કૃપાદેવને યોગ્ય પાત્ર કેવું થવું છે? કેવલ જ્ઞાન. આ સંસારે રહેવું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો હે જીવો રે મોહ કરો પરો. કરો પરો હે જીવો. હું પણ બાહ્ય ઉપાધિમાં છું, બધા જીવો બાહ્ય ઉપાધિમાં છે, સંસારમાં છે, એટલે આધિવ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાં છે. પણ કરો પરો, મોહને દૂર કરો, મોહ ઓછો કરો. તદ્દન દૂર ન થઈ જાય તો થોડોક તો ઓછો કરો. તે મિડિવલ લિટરેચર જે છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, તેમાં વધારે પરો વપરાતું. પરો એટલે દૂર અને પરો એટલે ઓછું. આગળ વધારે જોઈશું. એટલે જાણે કૃપાદેવ પોતે જ પોતાને કહેતા હોય, અગર સિદ્ધ પરમાત્માને સંબોધીને કહેતા હોય કે હું પણ યોગ્ય પાત્ર થાવ, હું પણ કેવલ જ્ઞાન લઉં, અને તમે સમ્યક દર્શન લ્યો એટલે યોગ્ય પાત્ર થાવ. વિનિત રાયચંદના પ્રણામ. વી કરીને બાંધ્યું છે એટલે વિનય વિનિત સમજાય છે. અને વિનિતના લક્ષણ આપણે ઘણીવાર વિચારી લીધા છે કે 14 લક્ષણ છે. એ લક્ષણ જેનામાં હોય તે તો તે જ ભવે મોક્ષે જાય, એ વિનિત. અવિનિતના લક્ષણ પણ મૂક્યા છે, નંદી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં વિનિતના પણ મૂક્યા છે. અહીંયા વિનિતના પ્રણામ છે. આ પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 116. મુંબઈ, વૈશાખ સુદ 30, વિક્રમ સંવત 1946, તારીખ 22/4/1890. કોને લખ્યો છે તે ખબર નથી, કદાચ અંગત ડાયરીમાં નોંધ રૂપે મૂકેલું છે. આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય, તો જૂઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.
પોતે પોતાની નોટમાં લખ્યું છે, પછી એ પ્રમાણે જ મળ્યું છે. આ ઉપાધિમાં પડ્યા પછી એટલે કે વ્યવસાયમાં મુંબઈમાં પડ્યા પછી શતાવધાન કર્યા છે જે પુરુષે, શતાવધાની જ્ઞાની પુરુષ આટલી કીર્તિની ટોચ પરથી હતા, એ ટોચ વખતે જ એમણે ફગાવી દીધું કે મારે કાંઈ જોઈતું નથી. એ પણ મહાપુરુષનું લક્ષણ કે ત્યાં ઝળહળતો સૂર્ય હતો, મધ્યાહન તપતો હતો, એ કારકિર્દીનો મધ્યાહન હતો, પણ કોઈ યશની કીર્તિની વાંછા નથી. એક્સક્યુઝ મી. પછી જો ઉપાધિમાં પડ્યો એટલે કે પરિવાર, વ્યવહાર, સંસાર, સમાધિ, પરિવાર જે કહ્યો તેમાં સમાધિ ભાવ તો મેન્ટેન કર્યો છે, પણ જે લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન એમ જ રહ્યું હોય એટલે કે સચવાયું હોય, કાં તો વર્ધમાન થાય, કાં તો એટલું ને એટલું રહે, કાં તો ઘટી જાય. તો એ કયું જ્ઞાન? લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન. ક્યાં સાંભળ્યો છે શબ્દ? જીનાગમમાં આવું કોઈ જ્ઞાન દર્શન શબ્દ આવે છે? જ્ઞાન પણ મૂક્યું છે, ડેશ કરીને દર્શન પણ મૂક્યું છે. તો કે લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન એટલે જીનાગમની પરિભાષાથી લ્યો તો અવધિ જ્ઞાન, અવધિ દર્શન. કે જો મારું અવધિ જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, એ જ્ઞાનને લાગુ પણ પડે છે કે કેવી રીતે અવધિ દર્શન શબ્દ નથી, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન, જે 4 દર્શનમાં શબ્દ છે તેની વાત છે. મનઃપર્યવ દર્શન હોતું નથી. તો ત્યાં અવધિ શબ્દ આમાં નથી, પણ આ બધા લક્ષણ એવા છે કે અવધિ જ્ઞાન તો હતું કૃપાળુદેવને, અવધિ દર્શન હતું. તો તેમાં જે કાંઈ જણાતું હતું, જે કંઈ સમજાઈ જતું હતું, સેજે જણાઈ જતું હતું, તે તો તેવું ને તેવું રહ્યું હોય, અથવા તો અવધિ જ્ઞાનમાં વર્ધમાન પણ કીધેલું છે. 6 પ્રકાર મૂક્યા છે: વર્ધમાન, રિયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અનુગામી, અનનુગામી. એમાં જો વધ્યું હોય તો ઠીક છે, પણ ઘટી ન ગયું હોય તો જૂઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુની રાત્રે સમાધિશીત એટલે કે દેહ ત્યાગ કરી જશે. આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે. પાછું સમાધિપૂર્વક સમાધિશીત થઈ, એમ તે જ્ઞાન સૂચવે છે. હું કહું છું એમ નહીં, હું એ જ્ઞાનથી પણ જાણે ન્યારો. એ માહિતી જ્ઞાન છે, પણ માહિતી જ્ઞાન એટલે આત્મા અનુભવથી કહે છે એવું માહિતી જ્ઞાન નથી, એવું શાસ્ત્ર જ્ઞાન નથી, એવું જ્યોતિષ જેવું કલ્પિત જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન છે. તો કહે છે કે એ હું એનાથી પણ જુદો રહીને કહું છું. આ કૃપાળુદેવની દશા સૂચવે છે. હવે અવધિ જ્ઞાનથી કેટલીક વસ્તુ કેટલાકને નખમાં જોઈને કહેતા હોય છે, નખની સામું જુએ, કોઈ આંગળી સામું જુએ, એવી રીતે કોઈકના આંખ કે કપાળ સામું જોઈને વાંચી લે કે દેખાઈ જાય છે કે એવું રીતસરનું દેખાઈ જ જાય જ્ઞાનમાં. તો એ જે બધું છે એ પણ લિંગ દેહજન્ય જ્ઞાન કહેવાય, કેમ કે ત્યાં ઇન્દ્રિયોની સહાય અથવા અવલંબન અથવા તો જે કયો તે આધાર આવ્યો છે, માટે એ અવધિ જ્ઞાનનો વિષય છે. પછી અહીંયા પત્ર પૂરો થયો. પત્રાંક 117માં લઈએ છીએ કે મુંબઈ અષાઢ સુદ દસમ વિક્રમ સંવત 1946, તારીખ 27/6/1890. લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયો જણાયો. આ ઉપાધિ યોગમાં નહીં જેવો ફેર થઈ ગયો. શું થયું? તો કે પવિત્ર આત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એટલે રાત્રે લખ્યું છે કૃપાળુદેવ ડાયરીમાં, પુરુષ કેટલો નિખાલસ છે, નિર્દોષ છે, છીકો નથી મારી દીધો કે ના દિવસનું રાત કરી નાખ્યું, રાતનો દિવસ. અને જેમ છે તેમ પાને ચડાવ્યું છે, લખ્યું છે કે ના આ મારા જ્ઞાનમાં આટલો ફેર આવી ગયો. આપણે ગણવામાં ભૂલ હોય તો કેટલું તરત જ કહી દઈએ કે આ ભૂલ થઈ, અથવા આ કારણે થયું, અથવા એમ થાય કે તે સમયે મારો ભાવ આવો હતો પણ અત્યારે આવો છે, અથવા ત્યારે તો હું આવું ખોટું બોલી જ, ખોટો ભાવ કર્યો જ, અથવા આવી કંઈક માયા કપટ થઈ જ ગયું, એમ સ્વીકાર છે, એ કરાર છે. આમાં માયા કપટની વાત નથી, પણ એટલા જ્ઞાનમાં એટલો કંઈક ઉપાધિને લીધે યત્કિંચિત પણ ફેર થયો છે. તિથિ સાચી છે, તારીખ સાચી પડે, પણ એમ કે દિવસ અને રાત એટલો ફેર છે. આ પુરુષની નિખાલસતા, નરી નિખાલસતા, જેમ છે તેમ કહી દીધું છે. સર્વજ્ઞ દેવ પર, એના જ્ઞાન પર આપણું મસ્તક ઝૂકી જાય. આનું નામ છે કે પોતાના ભાવમાં પોતે કરેલા ખોટા ભાવ, ખરાબ ભાવ, દુઃખ, અપરાધની વાત પણ દરેક જ્ઞાની પુરુષ લખી દે છે. તીર્થંકર દેવ પણ લખી દેતા હતા કે અમારે આ ભાવમાં આ ભૂલ થઈ, અથવા તો આ ભાવમાં આવું થયું એટલે પરિભ્રમણ ઊભું રહ્યું. પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ પ્રત્યક્ષ રહ્યા એમ લખી દે છે. કે લિંગ દેહજન્ય જ્ઞાન શું? હવે ઉપાધિને લીધે ફેર પડ્યો એ તો આપણે સ્વીકારી લીધું. પહેલા પત્રમાં આગળ લખ્યું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન બંને, એટલે અવધિ જ્ઞાન, અવધિ દર્શન એમ આપણે જીનાગમથી લઈ શકીએ. અહીંયા લિંગ દેહજન્ય જ્ઞાન એટલે વેદાંત દર્શનથી કોને કહીએ? તો કે 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એટલે 5 જ્ઞાનેન્દ્રિય કઈ? તો કે આપણે જે કહીએ છીએ તે કાયા, જીભ, નાક, આંખ, કાન.
અને 5 કર્મેન્દ્રિય કહી તો કે હાથ, પગ, ગુદા, ઉપસ્થ વગેરે ઇન્દ્રિયો પણ કામ તો કરે જ છે ને, માત્ર આટલું જ કરે છે, બીજે બધા કંઈ કરતા નથી, ખરેખર તો તે જ કરે છે. એટલે એમ કહી દીધું. એટલે એ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ઇન્દ્રિય કહી 5 ઇન્દ્રિયના વિષય કીધા. જે સ્પર્શેન્દ્રિયનો કે જે બધો કહીએ છીએ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે, કે આંખ જોવાનું કામ કરે છે, કે કાન સાંભળવાનું કામ કરે છે વગેરે 5 વિષય છે. અને એ રૂપે જે જીવનો સૂક્ષ્મ શરીર દેહ થયો છે તેનાથી થતું જ્ઞાન. એટલે આ જ આત્મા, આ જ શરીર, આ જ દેહ, એમાં આપણે એક એક ભાર પાડી દીધો કે આંગળીનું કામ અને કાનનું કામ અને આંખનું કામ, એ બધા અવયવ લઈ લીધા. તેમ 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને ઇન્દ્રિયના 5 વિષયો લીધા. અને મન, આ બધાને ભેગું કરીને જે સૂક્ષ્મ શરીર, ત્યાં વેદાંત પરિભાષા છે. અને એનાથી જે થતું જ્ઞાન, એટલે જેમ કે ને કોઈને વાળ સામું જોઈને ખબર પડી ગઈ, કપાળ સામું જોઈ, નખ સામું જોઈ. નખ તો એમાં સૌથી વધારે અગત્યનું છે, આંગળી અને નખ, એમાં પણ નખ. એટલે નખમાં જ જાણે કે બધું દેખાઈ જતું હોય, વંચાઈ જતું હોય, અરીસાની જેમ દેખાઈ જતું હોય તેવું જ્ઞાન. આ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? એ પાવન આત્મા પાવન થઈ ગયો. પાવક અગ્નિ કર્મો કેટલાય બધા બાળી નાખ્યા, અનંતાનુબંધી કર્મ કેટલાય બાળી નાખ્યા. તે પાવક અને પાવન. પાવક તો અગ્નિનું નામ, પાવન એનાથી પવિત્ર થયો છે તેવો જૂઠાભાઈ, તેવા જૂઠાભાઈ. એટલે કેટલાક કરવું અનંતાનુબંધીનો ક્ષય કઈ રીતે કહીએ? અગર ઉપશમ, અગર ક્ષયપશમ, કે એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ હતી. જૂઠાભાઈ સમ્યક દર્શન સહિત ગયા, સમ્યક દર્શન લઈને ગયા, આત્માનુભવ લઈને ગયા, બોધ બીજ પ્રાપ્તિ કરીને ગયા. આટલી નાદુરસ્ત તબિયત છે. એટલે તબિયત શું કરે, દેહ શું કરે, ક્યાંય આડો આવતો નથી. એટલો વિઘ્નકારક લાગતું હોવા છતાં એટલી ઉપાધિ યોગમાં પણ કૃપાળુદેવના નિમિત્તે, ઉત્કૃષ્ટ નિમિત્ત સાચો પુરુષ મળ્યો તો તેની નિશ્રામાં, તેના પાદમૂળમાં, તેના ચરણકમળમાં, તેની ભક્તિ, તેની શ્રદ્ધાથી જૂઠાભાઈ સાચા થઈને ગયા. સત્યપરાયણ એને નામ આપ્યું. જૂઠું એનું નામ જ દેહધારી દાખલ સત્ય હતું, કે જૂઠો દેહ જ છે અને જૂઠાભાઈ કહેવાય છે. આત્મા સત છે અને સત્યપરાયણ હતો, અને સત્યપરાયણતા એણે કરી દીધી છે. તો એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? આત્માના જ અનંત ગુણ છે, એમાં પાવન આત્મા થયો, સમ્યક દૃષ્ટિ થયો, તો અનંત ગુણ છે, એનું શું વર્ણન કરવું ને કયો યાદ રાખવું ને કયો ન કહું? સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કે. જ્યાં વિસ્મૃતિ જ નથી, જ્યાં ભૂલી જ ગયા નથી, જે વસ્તુ કે વ્યક્તિ યાદ જ છે ત્યાં યાદ આવી કે યાદ રહેશે એમ કહેવી જ કેવી રીતે? અમને યાદ જ છે, અમારી સાથે જ છે, અમારી સ્મૃતિમાં જ છે, એમ કૃપાળુદેવ જૂઠાભાઈ સંબંધી લખે છે. એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. એનું નામ એ આપવામાં આવ્યું હતું, પણ એ વ્યક્તિ કોણ હતી, આત્મા કેવો હતો? તો કે આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય. એટલે કે જાણે એ ભાઈનું નામ વૈરાગ્ય જ રાખ્યું હોત તો વાંધો નહોતો, વૈરાગ્ય કુમાર. એવું કેવું છે કે આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. એની દશા જ વૈરાગી 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 હતી. વૈરાગી શું? પરમ વૈરાગી હતા. મિથ્યા વાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વિતરાગનો પરમ રાગી હતો, સંસારનો પરમ જુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત ક્ષમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતના આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું. મિથ્યા વાસના જેની બહુ જ ક્ષીણ થઈ હતી. ધર્મને નામે પણ મિથ્યા વાસના હોય છે, પણ અહીંયા નથી. એટલે સર્વ પ્રકારની માયિક વાંછાનો ત્યાગ, સર્વ પ્રકારની માયિક વાસનાનો ત્યાગ, લૌકિક માયિક શાસ્ત્રીય કોઈ એષણા ઈચ્છના વાસના નથી, જેની બહુ ક્ષીણ થઈ હતી. સંપૂર્ણ ક્ષીણ નથી કીધી, ક્ષાયિક સમ્યક તો નથી કીધું, અથવા સંપૂર્ણપણે નથી કીધું, પણ મિથ્યા વાસના બહુ ક્ષીણ થઈ હતી. વિતરાગનો પરમ રાગી હતો. ક્યાંય રાગ કરવા જેવું નથી, છતાં એમણે વિતરાગ પ્રત્યે પરમ રાગ કર્યો છે. પર પ્રેમ પ્રવાહ વઢે પ્રભુ સે, સબાગમ ભેદ સૂર બસે. ઘણી ના કહી છે કૃપાળુદેવે, પોતાના પ્રત્યે આંગળી ચીંધી જ નથી, તેમ છતાં જૂઠાભાઈને એટલો જ રાગ છે, એટલી જ સત્પુરુષની પ્રતીતિ છે. તો કૃપાળુદેવ જેવા વિતરાગ પ્રત્યે એટલો પરમ રાગી હતો. સંસારનો પરમ જુગુપ્સિત હતો. જુગુપ્સા એટલે આપણે કહીએ છીએ ટીકા, નિંદા, અરુચિ, અણગમો.
જે મુનિના મલિન વસ્ત્ર વગેરે જોઈને કોઈ વાર કોઈ જીવને ઘણી જુગુપ્સા થાય, અણગમો થાય કે કેવું કધોણિયું છે, કેવું ખરાબ લાગે, કેવું મલિન છે, કેવું પસીનાવાળું છે. એમ ક્યાંય પણ કોઈના પણ લોહી પરવું વીર્ય જોઈને, ઉલટી જોઈને એમ થઈ જાય કે ઓહો આ કેવું છે, આ કેવી અશુચિ છે, કેવા અશુચિમય પદાર્થ છે. તો એ જેમ થાય છે તે વખતે જે ઘૃણા, તિરસ્કાર, નિંદા, અરુચિ, અણગમો થાય છે, તેટલી જ અરુચિને તેવો જ અણગમો એ જૂઠાભાઈને સંસાર પ્રત્યે હતો કે સંસાર આ જન્મ લેવો પડ્યો, જન્મ થયો, કંઈક પૂર્વના પરાક્રમ છે તો આ જન્મ મરણના ફિરાજુ છે. પણ શું કામ? હવે શું છે? હવે બાજી મારા હાથમાં છે, હવે બાજીગર મળ્યો છે, ભેદી મળ્યો છે, અમને પરમ કૃપાળુદેવ જડ્યો છે. હવે એના યોગમાં અમારે બધું સંસાર ક્ષીણ કરી દેવો છે. તો સંસારથી પરમ જુગુપ્સિત, પરમ ઉદાસીન હતો. સાદી ભાષામાં ભક્તિનું પ્રાધાન્ય જેના હૃદયમાં સદાય પ્રકાશિત હતું, એ વૈષ્ણવનો સત્સંગ કરતા, વૈષ્ણવની ભક્તિ કરતા, એટલે કે ભક્તિની રીતે એ વૈષ્ણવ હતા કે વૈષ્ણવની ભક્તિ અત્યંત વખણાય છે, આજે પણ વખણાય છે. મુસ્લિમનો જનૂન વખણાય, ધર્મ જનૂન, ખ્રિસ્તીનો પ્રચાર વખણાય, વૈષ્ણવની ભક્તિ વખણાય અને જૈનનું તત્વજ્ઞાન વખણાય. આજે પણ એમ જ છે. તો કે એમને જે ઘરમાં કાકાશ્રી જેવા કે કોઈ ભાગીદાર કેવા રહેતા હતા, મોટી પેઢી હતી અને મહાપુણ્ય પ્રભાવક પેઢી હતી. મલ્લીચંદ જેચરના નામે અમદાવાદમાં એ પેઢી હતી અને તેમાં સંયુક્ત કુટુંબમાં એક રંગજી કાકા પણ હતા અને એક બીજા પણ હતા. એમની સાથે વૈષ્ણવ મંદિરમાં ભક્તિ બહુ ગમે, એટલે ભક્તિ તો જીનની છે, તો પણ ભક્તિ માટે થઈને એમને એ થોડોક સહવાસ કે સત્સંગ હતો, સમાગમ હતો. તો કૃપાળુદેવે એ પણ ઓછું કરાવ્યું છે, સાચા અર્થમાં સમજાવ્યું છે કે ખરેખર શું કરવાનું છે. ભક્તિ બરોબર છે, ગુણ લઈ લેવાનું છે, પણ કોની કરવાની છે? સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મની, શૃંગારી ધર્મની ભક્તિ કરવાની નથી, વગેરે વગેરે સમજાવેલું છે. તો કે જીન ભક્તિ, ભક્તિનું પ્રાધાન્ય, ખરી ભક્તિનું જેને પ્રાધાન્ય મુખ્યતા અંતરમાં સદાય પ્રકાશિત હતું, એટલે બરાબર પલટાઈ ગયા હતા. સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની અદ્ભુત ક્ષમતા હતી. ભગંદર જેવું દર્દ એ જમાનામાં અને પ્રમાણમાં આજ કરતાં ટાંચા સાધન અને ગમે તેવા સાધન હોય પણ વેદવું તો પડે છે જીવ દ્રવ્યને પોતાને. તો ભલે શરીરે વેદનાની મૂર્તિ છે પણ સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે, એમ 466 નંબરના પત્રમાં પહેલું જ વચન કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે, સહન કરી લેવા યોગ્ય છે. કે દેહને થાય, મને થોડું થાય. પથ્થર છે તો પથ્થરને વાગે કે ગોબો પડે તો આત્મા તો વજ્ર જેવો છે, તો એને શું થાય? એને કાંઈ ચૈતન્ય ગન છે, એને કાંઈ થતું નથી. દેહને થાય છે, એ પર્યાય છે, તો ભલે થયા કરે. એટલે એમણે વેધી લીધું છે. એ ભગંદરના ઓપરેશનમાં એમને રૂજ આવી જ નહીં અને દિવસે દિવસે ક્ષીણતાને પામતા ગયા, થતા ગયા. સામે ઉગરીબેન જેવા છે, પોતે 22-23 વર્ષના, તો બધી ભર યુવાનીમાં કેવા ભાવો હોય એ સંસારના, લોકના, દેહના, જગતના કોઈ ભાવ નથી, કોઈ પ્રેમ રાગ અનુરાગ નથી. જે છે તે એક વિતરાગ પ્રત્યે છે, બીજી કોઈ વાત નહીં. એક કૃપાળુદેવ, એક અરિહંત, એક વિતરાગ, બીજું કાંઈ નહીં. એટલી બધી વેદનીમાં પણ જેની અદ્ભુત ક્ષમતા હતી. મોહનીય કર્મનું પ્રબળ એટલે એ ઉપાધિ કે વિસ્તાર એના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. સાવ શૂન્ય નથી લખ્યું તો કેવલ જ્ઞાન થઈ જાય, અહીં બહુ શૂન્ય થયું હતું. મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, દીપી નીકળે, શોભી ઉઠી હતી, પ્રકાશિત થઈ ગઈ હતી, ઝગમગી રહી હતી. શું? તો કે આમ ગમે ત્યાં હીરા મોતી કે કંઈક ઝગમગતું હોય, ચળકાટ હોય, સાચા ખોટાનો વળી વધારે હોય, તો કે એ જે દેખાઈ આવે એમ. તો કે જૂઠાભાઈમાં આ બધું એકદમ દેખાઈ આવતું હતું. સાચો મુમુક્ષુ હતો. મુમુક્ષુથી, મુમુક્ષુતાના અંશથી જડાહળા થતો હતો. એવો એ જૂઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતના આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ જગતમાં આ ભાગ એટલે આ ભરત ક્ષેત્ર, આ ભારત ભૂમિ, તેમાં ગુજરાત પ્રાંત, ગુજરાત રાજ્ય અને ગુજરાતનું પાટનગર એવું અમદાવાદ, એમાંથી આજે એનો દેહ ત્યાગ થઈ ગયો અને સહચારીઓથી મુક્ત થયો. આ સહચારીઓથી મુક્ત થયો. કૃપાળુદેવ પણ એમાં આવી ગયા. પોતે પોતાની જાતને મૂકે છે આ અને બીજા બધા સહચારી કે આ દુનિયામાં જેટલા જાત સાથે એમને જે કાંઈ સાહચર્ય હતું, સહવાસ હતો, જેટલા સાથે જે પ્રકારના જે સંબંધ હતા, એનાથી પણ એ મુકાઈ ગયો, છૂટી ગયો, છોડી દીધો. ધર્મના પૂર્ણ આહ્લાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ધર્મના આહ્લાદમાં, ધર્મનો જ એક લાદ હતો, સાદ હતો, નાદ હતો. એટલે ધર્મને ધર્મ જતું એ ધર્મમય થઈ ગયો હતો. એવામાં એનું આયુષ્ય અચિંતું અણચિંતવ્યું પૂરું કર્યું. અચાનક પૂરું થયું. ખરેખર અચાનક પૂરું થતું હોતું નથી એમ કહેવાય છે, એટલે અણચિંત્યું જ કેવું ઠીક છે. પોતે ચિંત્યું નથી, ધાર્યું નથી, એમ બધાએ માન્યું નથી, એટલે બાકી તો એના ક્રમમાં જ પૂરું થાય છે. અરે રે, એવા ધર્માત્માનું ટૂંકું જીવન
આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. શાણો માણસ લાભત નહીં, શાણું માણસ લાભત નહીં એમ કહેવાય કે ડાયું શાણું સજ્જન સત્પુરુષનું આયુષ્ય બહુ જ થોડા હોય. મોટે ભાગે આ વાત સાચી પડે છે કે બહુ જ એટલે બહુ જ થોડા હોય. એમાં પરમ વૈરાગી તો સ્વામી વિવેકાનંદ કયો, શંકરાચાર્યજી કયો, પરમ કૃપાળુદેવ કયો, પછી પણ બીજા કેટલાક છે, વીરચંદભાઈ, રાઘવજીભાઈ ગાંધી હોય, મણિલાલ નવુભાઈ દ્વિવેદી હોય, એ ખબરની 10 વર્ષ એવા જ હતા કે બધા જ ચાલ્યા ગયા છે. બધા આમ 32, 35, 34, 37, 39 તો હદ થઈ ગઈ. એ અંબાલાલભાઈ પણ પ્લેગમાં 39મે વર્ષે કે 37મે વર્ષે જ એમનો દેહ ત્યાગ થઈ ગયો છે. એટલે આવા બધા જીવોનું આયુષ્ય, આવા ધર્માત્માનું, આવા મહાત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એમાં કંઈ નવાઈ નથી, આમ થાય જ છે. અને અરેરે કહી દીધું, આમ હૃદયમાં ચચરાટ જાગી જાય. અરેરે એટલે શું? અરે નહીં, અરેરે એકદમ જ દુઃખ છે, શોક છે, ખેદ છે. અને વ્યક્ત કરતા હોય તેમ કે અરે આવું થયું, અરેરે. એવા પવિત્ર આત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય, વધારે ક્યાંથી ટકે? જગતમાં લોકો એમ કહેતા હોય છે કે સારા માણસનો સઘળી જગ્યાએ જરૂર હોય છે, ખોટ પડે છે. એટલે આ જગતમાંથી જાણે કે ઉપરથી ભગવાને એના દરબારમાં ઈશ્વરે બોલાવી લીધા. એમ તો છે નહીં, એક બોલવાની રીત છે, લૌકિક ઉક્તિ છે. બાકી કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે તેને જ કહ્યું છે. બાકી પોતે જ નક્કી કરે છે. ઉપરથી કોઈ બોલાવી લે છે કે ઉપરથી કોઈ જન્મ આવે છે કે એવું તો છે નહીં, કે ઉપરથી કોઈ પાલન પોષણ કરતું નથી. પોતે જ છે જે કંઈ છે તે. બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય. બીજા જે કોઈ સંગી હતા ઘરમાં, પરિવારમાં, અથવા તો જે સગા સંગે સંબંધી જે કયો તે મુમુક્ષુના પક્ષે પણ વાત આવી જાય, એના પણ એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્ર આત્માના દર્શન એમને વધુ સમય થાય. એટલે જે અંબાલાલભાઈને જાણે કે છેલ્લે કહી ગયા હોય, ઓળખાણ કરાવતા ગયા, જુઠ્ઠાભાઈનો એ પણ મહા ઉપકાર છે કે અંબાલાલભાઈને પોતાને અંબાલાલભાઈ ઉપર પણ પ્રેમ છે, પરમ કૃપાળુદેવ ઉપર ખરેખર વિતરાગ જેટલો પ્રેમ છે, વિતરાગ પ્રત્યે હોવો જોઈએ તે પ્રેમ છે. અંબાલાલભાઈ પાસે મુમુક્ષુ કે એવા કોઈની રીતે સમસ્વભાવની રીતે પ્રેમ છે, વાત્સલ્ય છે. તો એને ઓળખાણ કરાવી દે છે, એવા પ્રશ્નો જગાવે છે, જિજ્ઞાસા જગાવે છે. એ પત્ર વ્યવહારમાં પણ એમ જ ફલિત થાય છે, એના ઉપરથી આ કહેવાય છે. અને અંબાલાલભાઈને પ્રતીતિ આવી જાય છે કે પત્રથી મને આટલું સમાધાન થાય તે પુરુષ કેવો હશે, એ ભગવાન કેવા હશે, એ પરમાત્મા કાળમાં કેવા હશે. એટલે એમને તાલાવેલી લાગી ગઈ, તમન્ના જાગી ગઈ. એટલે કે જાણે અંબાલાલભાઈ માટે જુઠ્ઠાભાઈનું કરવાનું કામ પણ પૂરું થયું. અને જાણે સંકેલો કરતા હોય એમ જીવન લીલા સંકેલાઈ ગઈ. પણ કરતા ગયા, પોતે જાય છે. અબ હમ તો સફર કરતે હે. પણ બીજાને કીધું કે માર્ગ આ છે, અમારા જ્ઞાનનો દીવો પ્રગટી ગયો, અમારી તો દિવાળી થઈ ગઈ. પણ તમે હોળીમાં સંસારમાં ન રહ્યો, પણ કર્મોની હોળી કરીને દીપ પ્રગટાવીને દિવાળીમાં આવી જાઓ. મોક્ષ માર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાશ્યું હતું, એવા પવિત્ર આત્મા જુઠ્ઠાભાઈને નમસ્કાર હો, નમસ્કાર હો. કેવું સમ્યક્ત્વ પ્રકાશ્યું હતું! કૃપાળુદેવે ચોખ્ખું ચણક લખી દીધું છે, છાપ આપી દીધી છે. તોય ન જાણે કોઈને વિકલ્પ થાય છે કે જુઠ્ઠાભાઈની પણ દશા હતી કે આત્મદશા થઈ ગઈ હતી. 19મા વર્ષે ઓળખાણ અને 22-23મા વર્ષે દેહ ત્યાગ. 3 વર્ષમાં તો જાણે એમણે પેલા બલિ રાજાને, વામન રાજાને, વિરાટને પગલાં કહીએ એમ 3.5 હાથ જે દેહભૂમિ માગવાનું છે સ્મશાનમાં, અગ્નિ સંસ્કારમાં, એવા 3.5 હાથના દેહ પાસેથી 3.5 પગલામાં 3.5 વર્ષમાં બધું માપી લીધું અને જ્ઞાન કરી લીધું, જ્ઞાન પ્રાપ્ત કરી દીધું. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને ગયા. મોક્ષ માર્ગને દે એવું સમ્યક્ત્વ. તો સમ્યક્ત્વ તો હંમેશા મોક્ષ માર્ગને જ દાતા હોય ને, બીજું શું છે? સંકિત થાય એટલે પછી ના પાડીએ તો પણ આપણને મોક્ષે જ લઈ જાય, બીજા રસ્તે લઈ જાય નહીં. સંસારમાં પડવું હોય તો પણ લઈ જાય નહીં, એ કહી દે છે. કૃપાળુદેવે સરસ ઉક્તિ મૂકી છે કે સમ્યક્ત્વ અને કેવલ જ્ઞાનનો સંવાદ છે. કે સમ્યક દર્શન કેવલ જ્ઞાનને કહે છે કે હવે હું તને મૂકીશ નહીં, હવે તો તારે મને લેવું જ પડશે, હવે છૂટી જવાય એમ નથી. એકડો શીખ્યા 10 ને 100, પછી એકડો કહે કે 10 ને 100 ને, મને મૂક્યા વિના ચાલે એવું નથી. હવે તાર જેટલા પીંડા મૂકવા એટલા મૂક, પણ હું એકડો તારી સાથે જ છું. અને એકડો થયો એટલે 10 બધું ગુણતા જાઓ. અને ગુણાકાર કરતાં આત્માના અનંત ગુણ છે, એનું ગુણનું પૂરું થઈ જશે અને મોક્ષમાં શાશ્વત કાળ માટે સ્થિતિ થઈ જશે. અને અંતરમાં પાછું પ્રકાશ્યું હતું એમ કીધું. પ્રકાશ, પ્રવત્તા કાશ, એટલો સુંદર શબ્દ. ખાલી થયું એમ નહીં, પણ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો
પ્રકાશ કરે છે. આ દીવાની વાત છે એટલે પ્રકાશ ઝળહળી જાય છે. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. તો આ પ્રકાશ એનોય પ્રકાશ થયો અને એના નિમિત્તે અંબાલાલભાઈ અને બીજા કેટલાક જીવો ઘરમાં પણ જયસંગભાઈ વગેરે, ઉગરીબેન વગેરે અને બીજા પણ અનેક એ બધાના પ્રકાશમાં પણ એના અંતરમાં પણ આવો કંઈક પ્રકાશ પાથરીને ગયા. એટલે અજવાળા પાથરતા ગયા. જીવ ગયો પણ અજવાળા પાથરતો ગયો. પોતાની અજવાળા અને બીજાના અજવાળા. જેમ ઉંબરામાં રહેલો દીવો, હવે તો ઉંબરો નથી પણ 2 રૂમ વચ્ચે રહેલો દીવો જ્યાં વચ્ચે મૂક્યો છે તો આ બાજુ પણ પ્રકાશ કરે છે, બીજી બાજુ પણ પ્રકાશ કરે છે, એટલે કે બધે જ પ્રકાશ કરે છે. એમ સર્વભાવોને પ્રકાશતો આત્મા એ પણ આમ જ છે. અને એ પ્રથમ પદની શ્રદ્ધા આપણે પણ કરવા જેવી છે. તો આપણને પણ મોક્ષ માર્ગનું પ્રકાશ થઈ જાય. મોક્ષ માર્ગને આપે જ જગ્યા કરવી જ પડે એવા પવિત્ર આત્મા જુઠાભાઈને આપણા પણ નમસ્કાર છે. સર્વ આત્મા સચ્ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.